વનનો મોરલો ચોમાસે નાચતો, ઘરમાં રોજ રોજ હું માં તને કેટલો વાલો હું, તો માં કહે આટલો આટલો હે આટલો વાલો તું. ગોળ ગોળ દાદી વણી ગોળ પૂરી, મેં વણી ચોરસ, તોય દાદી કહે આ સરસ સરસ સરસ. પતંગિયું તો ભણવા બેઠું, કેમ કરી બેસે ના હેઠું, એકડો લખતા આટા મારે, કક્કો લખવામાં કંટાળે. હે 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 ભપ, હે 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 ભપ, ભપ કરતા હું પડ્યો, જાણે દડલિયો દડિયો. મમ્મી બોલે ખમ્મા ખમ્મા, પપ્પા બોલે જાજી ખમ્મા. ડેમ બાંધ્યા મેં તો પાણીને રોકી રાખ્યા, ગામડા જીવતા રાખ્યા મેં તો પાણીને રોકી રાખ્યા. ફેમિલી કેવી રીતે બાળકના ઉછેરમાં ઇન્વોલ્વ છે, આ એનું આખું ચિલ્ડ્રન સાયકોલોજી આખી અંદર આવી છે. પપ્પાએ પૂછ્યું કે આજે લેસનમાં શું શું છે, મેં કીધું લેશનમાં જે કબૂતરનું ઘૂઘું છે. લીલો મગનો દાણો એક દિવસ રીસાણો, ચોખા સાથે રમે નહીં, ખીચડી ખીચડી બને નહીં. હું ડૉક્ટર ભારતી ગોરધનભાઈ બોરડ, અમારું વતન મોટી કુકાવા, હાલ હું અમરેલી એ મારો ક્લિનિક ચલાવું છું. અભ્યાસે BMS ડૉક્ટર છું અને અભ્યાસની સાથે સાથે ક્લિનિકની સાથે સાથે દરેક ક્ષેત્રના દરેક વર્ગના લોકો સંપર્કમાં આવતા હોય અને દર્દી તરીકે બાળકો પણ આવતા હોય. બાળકો ડરતા હોય તો એને એના ડરને દૂર કરવા માટે થઈને પૂછતી કે તને કયું જોડકનું આવડે છે, બોલ તને કયું ગીત આવડે છે, તને કઈ વાર્તા આવડે છે. તો એમાં ક્યારેક ક્યારેક બસ એકની એક વસ્તુ બાળક પાસે નીકળતી. પછી હું ક્યારેક કોઈ બાળકોના કંઈક કાર્યક્રમમાં જાઉં તો ત્યારે જે કંઈ રજૂ થતું ને અમે જે બચપણની અંદર જે બાલ ગીતો સાંભળેલા હતા તો એમાંથી માનો કે રજૂ કરું તો બધાને ગમતું હતું. તો એવું થયું કે ચલો આપણે બાલગીતો લખીએ. તો મેં બાલગીતો લખવાની શરૂઆત કરી. પહેલો સંગ્રહ મેં 2008માં આપ્યો. સંગ્રહ બધાને ખૂબ પસંદ પડ્યો અને એના જે ગીતો બાળકોએ ગાયા હતા એ પણ બધાને પસંદ પડ્યું. પછી 2009ની અંદર જે જળની ક્રાઇસિસ હતી એ વખતે, તો બસ એવું થયું કે આપણે જળ વિશે એક વિષયને જ અનુલક્ષીને એક લોકજાગૃતિનો સંગ્રહ બનાવવો. તો વાંચન લેખન પહેલેથી ગમતું હતું, મૌલિકતા હતી, વિઝન થોડુંક હતું, સમજણ હતી, લોકોના પ્રશ્ન એની બધી જે અગવડતાઓ જે છે એને સમજી શકતા હતા, સંવેદના હતી. તો બધું સારી રીતે સર્જન થતું ગયું અને એક મેં કેસેટ બનાવી જળ એ જીવન. ત્યાર પછી 2013માં બનાવ્યું બાલ ગીતોનો સંગ્રહ. 2018માં આવો વાદળિયા કરીને વરસાદ ગીતોનો સંગ્રહ બન્યો અને 2021માં શિશુ ગીતોનો સંગ્રહ બન્યો. એમાં ખાસ 2016થી બાલવાટિકા નામે એક મેગેઝિન શરૂ કર્યું. એમાં એવું કે જ્યારે બધું મારું આવું કાર્ય બધા સાંભળતા હોય જોતા હોય ને એટલે જિલ્લા શિક્ષણ તાલીમ ભવન સરકારી, તો એના પ્રાચાર્ય ભુલવાણી સાહેબ કરીને હતા. તો એણે બધા મારા બાલ ગીતો સાંભળ્યા, મારી બાલ આરોગ્યની બધી વાતો વક્તવ્યો સાંભળ્યા, મહિલા આરોગ્યના બધા વક્તવ્યો સાંભળ્યા. તો એના શિક્ષકોની જે તાલીમો હોય તેમાં ત્યારે મને બોલાવતા, આંગણવાડીના બહેનોની તાલીમ હોય ત્યારે મને બોલાવતા. તો એમાં ત્યાંથી બધાને એકબીજાને ખબર પડે એટલે બીજા જિલ્લાવાળાને પણ બોલાવે, બીજા શિક્ષકોની ટીમ પણ બધી બોલાવે.
તો એમ કરીને ઘણી બધી સંસ્થાઓ સુધી, શાળાઓ સુધી એ મારી આખી આ જે મૌલિકતા, મારો જે વિચાર હતો અને લોકોને જે ગમતો હતો બાળ ઉછેર માટે, બાળ માનસ માટે, મહિલા આરોગ્ય માટે, કારણ કે બાળક જે છે માતા સાથે સંકળાયેલું છે, તો એ બધાને એક કાંકરે બે પક્ષી બચાવવાની વાત થઈ આખી. તો એમ કરતાં જેટલી પેલી હતી તો મારી પાસે 300-350 જેટલા બાલગીતો થઈ ગયા અને 50 જેટલા શિશુ ગીતો, 30થી વધારે પ્રાર્થનાઓ, 150 જેટલી બાળ વાર્તાઓ, 50 જેટલી શિશુ વાર્તાઓ, 50 જેટલી બાલ રમતો, પછી આરોગ્ય ઔષધના પણ લેખ છે એની અંદર, ઉખાણા. તો આ બધો જે સંગ્રહ છે એ બધી મૌલિક જોડકણા મારા મેગેઝિનની અંદર, જે આપણે બાળવાટિકામાં મેગેઝિન લઈએ છીએ, જાન્યુઆરી 2016થી શરૂ થયું છે. 2025માં અત્યારે 10મું વર્ષ બેઠું. અને જોડકણાની વિશેષતા એ છે કે બધા જોડકણા બાળક શરીર પરથી લખેલા છે.